નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ દિલ્હીથી લઈને બિહાર બંગાળ સુધી અનુભવાયા આંચકા. ભારત અને નેપાળ સહિત 3 દેશોમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી. ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આટલું જ નહીં, તિબેટમાં પણ ભૂકંપના આંચકા આવ્યા. અહીં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 નોંધવામાં આવી હતી. નેપાળ સરકાર અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7ની નોંધાઈ છે. વહેલી સવારે 6:35 વાગે આવેલા ભૂકંપના કારણે સમગ્ર નેપાળની ધરા ધણધણી ઉઠી હતી. જ્યારે લોકો ઊંઘમાંથી ઉઠવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ આંચકા આવતા જીવ પડકે બંધાયા હતા. નેપાળના પાટનગર કાઠમાંડુમાં પણ લોકો બૂમો પાડીને ઘરોની બહાર આવી ગયા હતા. જોકે અત્યાર સુધી કોઈ પણ જાનમાલના નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી. નેપાળમાં આવેલા ભૂકંપના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા હતા. બિહાર અને બંગાળમાં 10થી વધુ સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે 7મી જાન્યુઆરીએ જ અમેરિકા અને જાપાનમાં ભૂકંપ આવ્યો હતો. 20 વર્ષ અગાઉ 1995માં જાપાનમાં 7મી જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં 6000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય 1994માં અમેરિકામાં 7મી જાન્યુઆરીએ જ ભૂકંપ આવ્યો હતો, જેમાં 57 લોકોના મોત થયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.